વેલકમ ફ્રેન્ડ્સ. આજના લેક્ચરમાં આપણે પ્રક્રિયા સ્પર્ધેની અંદર ક્વેશ્ચન 11 થી સ્ટાર્ટ કરીશું. ક્વેશ્ચન 11 આપ્યો છે a અને b બે ગણ આપ્યા છે. કોઈ ગણ x માટે જો a છેદ x b છેદ x 5. તમને બુકની અંદર ડઝ નોટ ઇક્વલ ટુ 5 આપ્યું છે, જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે =5 આવશે. કરી લેજો બરાબર. અને a યોગ x b યોગ x, તો સાબિત કરો કે a b. તમને આ બે વસ્તુ આપી છે, a છેદ x b છેદ x 5 અને a યોગ x b યોગ x. આ બે વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે અને સાબિત એવું કરવાનું છે કે a b. હવે તમને એવું સૂચન આપ્યું છે, નોટ આપી છે તમને કે a છેદ a યોગ x અને b છેદ b યોગ x અને વિભાજનના નિયમનો ઉપયોગ કરો. એટલે તમારે ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. ઓલરેડી તમને આપ્યું છે. શું આપ્યું છે? તો a છેદ a યોગ x આપ્યું છે અને b છેદ b યોગ x અને વિભાજનનો નિયમ. આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. ઓકે, સ્ટાર્ટ કરીશું આપણે a થી. a આપણે આ લેવાનું છે a છેદ a યોગ x. હવે a યોગ x બરાબર તો શું છે? a યોગ x બરાબર તો b યોગ x છે. એટલે આપણે લખી દઈએ a છેદ b યોગ x. બાજુમાં લખી દઈશું a યોગ x b યોગ x. ઓકે, હવે a b x ત્રણ ગણ આવ્યા, બહાર છેદ છે અંદર યોગ છે, તો વિભાજનનો નિયમ લાગુ પડશે નહીં. ઓકે, a છેદ b યોગ a છેદ x. a છેદ x બાજુમાં લખી દઈશું વિભાજનનો નિયમ. ઓકે, હવે a છેદ x બરાબર તો શું છે? a છેદ x બરાબર શું આપ્યું છે? 5. એટલે આ તમારું a છેદ x છે, એટલે આ તમારું શું આવી જવાનું? 5. a છેદ b યોગ 5. એટલે લખી દઈશું આપણે a છેદ x 5. બરાબર, એનો ઉપયોગ કર્યો. હવે a છેદ b યોગ 5. a છેદ b લેવાનો છે અને એનો યોગ 5 કરવાનો છે. તો શું આવવાનું? ઓબ્વિયસલી a છેદ b આવશે. a છેદ b. આ થોડું તમારું સમીકરણ x ના બરાબર મળ્યું, a બરાબર મળ્યું. હવે આ સુધી તો આપણે a લઈ લીધું. હવે આપણે b છેદ b યોગ x આપ્યું છે, એ લઈ લઈએ. તો b છેદ b યોગ x. બરાબર, ઓલરેડી આપણને આપેલું છે. હવે b યોગ x બરાબર શું લઈ લઈએ? શું છે? a યોગ x છે. b છેદ a યોગ x. બાજુમાં લખી દઈશું આપણે b યોગ x a યોગ x. b a s ત્રણ ગણ મળ્યા અને આ શું છે? તમારું કાઉન્સની બહાર છેદ છે અને કાઉન્સની અંદર યોગ છે, તો શું લાગશે? વિભાજનનો નિયમ અહીં પર લાગુ પડશે. b છેદ a પહેલા કાઉન્સમાં યોગ b છેદ x. લખી દઈશું વિભાજનનો નિયમ. ઓકે, b છેદ a યોગ b છેદ x. બરાબર, b છેદ x બરાબર તો શું છે? 5 છે. બરાબર, અને તમારું શું આવી જવાનું? 5. b છેદ x તમારું શું થઈ જશે? 5. લખી દઈશું બાજુમાં b છેદ x 5. ઓકે, તો હવે b છેદ a યોગ 5 કરશું તો શું આવશે? b છેદ a આવશે. b છેદ a. બરાબર, 5 બંને સે યોગ કરવાનો છે એટલે શું આવવાનું? b છેદ a આવશે. હવે b છેદ a છે તો આપણે એનો ક્રમ ચેન્જ કરીશું. તો છેદ ક્રિયા પર ક્રમનો નિયમ લાગુ પડે છે. ક્રમનો નિયમ. આને સમીકરણ 2 નામ આપી દીધું. આ શું છે? તમારું b. હવે તમારું a બરાબર શું મળ્યું? a છેદ b અને b બરાબર શું મળ્યું? a છેદ b. બરાબર, તો સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવીશું આપણે. એના પરથી શું મળી જશે? a b. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવવામાં શું મળે છે? a b. કારણ કે a બરાબર તમને શું મળ્યું? a છેદ b મળ્યું અને b બરાબર શું મળી ગયું છે? a છેદ b. ક્લિયર થયું? શું કરવાનું છે? પાછી એકવાર જોઈ લઈએ. તો a અને b બે ગણ આપ્યા છે અને a છેદ x b છેદ x બરાબર
5 છે. a યોગ x બરાબર b યોગ x છે. આ બે વસ્તુનો ઉપયોગ કરીને આપણે a b પ્રૂવ કરવાનું છે. પણ તમને ઓલરેડી નોટ આપી છે કે a છે a યોગ x અને b b છે b યોગ x નો તમારે ઉપયોગ કરવાનો છે અને વિભાજનના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે a છે a યોગ x લઈ લેવાનું. હવે a યોગ x બરાબર શું છે b યોગ x છે એટલે a લખી લેવાનું. ત્યારબાદ વિભાજનનો નિયમ લાગુ પાડવાનો છે અને a છે x બરાબર 5 થાય. 5 તમે યોગ કરશો કોઈ પણ વર્ડ સાથે a પણ પોતે આવવાનું છે એટલે a છે b આવી જશે તમારું. સેમ વસ્તુ તમારે b બરાબર b છે b યોગ x લઈ લેવાનું છે. ત્યારબાદ વિભાજનનો નિયમ લાગુ પાડવાનો અને b બરાબર શું આવે છે a છે b. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવી દેવાનું એટલે શું મળે છે a b. બરાબર. આ તો તમારો ક્વેશ્ચન નંબર 11. આ પ્રક્રિયા સ્વાધ્યાય છે એટલે તમે વારંવાર ત્યાંથી 3 વાર પ્રેક્ટિસ કરી લો. ફરી કહું છું તો જ આવડશે નહીં તો આવડશે નહીં. ઓકે, તમે એકવાર જોશો ને આવડી જશે. એવા એક્ઝામ્પલ્સ છે નહીં. ક્વેશ્ચન નંબર 12 છે ગણ a b અને c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણો થાય. ગણ a ગણ b અને ગણ c આપણે પોતે લઈ લેવાના છે અને એવા લેવાના છે કે a છેદ b કરીએ તો અરિક્ત ગણ આવવો જોઈએ. અરિક્ત ગણ એટલે કે ખાલી ન હોય એવો. એટલે a છેદ b does not equal to 5 થવું જોઈએ. ઓકે, એટલે b છેદ c અને a છેદ c does not equal to 5 થવું જોઈએ. બરાબર. તો એ શું કહેવાશે અરિક્ત ગણ, ખાલી ન હોય એવો ગણ. અને પાછું બીજું શું સાથે થવું જોઈએ કે a છેદ b છેદ c બરાબર પાછું શું આવવું જોઈએ 5 આવવું જોઈએ. એટલે આપણે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. a છેદ b = 5 does not equal to 5 થવું જોઈએ અને a છેદ b છેદ c = 5 થવું જોઈએ. એવા આપણે abc ચૂઝ કરવાના છે. લઈ લઈએ. ધારો કે a = બે કાઉન્સમાં લઈ લઉં છું હું x y. b બરાબર લઈ લઉં y z અને c બરાબર લઈ લઈશ x z. શું લઈએ મેં 3 ગણો લઈ લીધા છે a b c. બરાબર. a બરાબર શું લીધું x y, b બરાબર y z અને c બરાબર x z. હવે શું કરવાનું છે મારે a છેદ b b છેદ c અને a છેદ c ને અરિક્ત ગણ છે એવું ફર્સ્ટ આપણે બતાવવાનું છે. બરાબર. તો શું કરીશું ફર્સ્ટ આપણે a છેદ b. તો a ના જે ઘટકો છે એ લખી દઈએ x y છેદ y z. ઓકે, તો હવે આ બેનો છેદ શું આવવાનો x y y z છે. તો ઘટક કયો સમાન છે તમારો y. તો y. એક ઘટક છે માટે આ શું કહેવાશે અરિક્ત ગણ કહેવાશે. is not equal to 5 એટલે શું કહેવાશે અરિક્ત ગણ. રિક્ત ગણ હોય એટલે 5 કહેવાય. બરાબર. is equal to 5 આ રિક્ત ગણ. હવે b છેદ c. તો b છેદ c માટે b બરાબર તમારી પાસે છે y z છેદ c આપે છે x z. હવે આ બેનો છેદ લઈએ આપણે તો yz xz તે એલિમેન્ટ સમાન છે તો z. તો આના બરાબર શું આવી જવાનું z is not equal to 5. હવે શું બાકી રહ્યું a છેદ c. તો a છેદ c is equal to a લઈ લઈએ આપણે x y છેદ c લઈ લઈશું x z. હવે બંનેનો છેદ લઈએ તો કયા એલિમેન્ટ સમાન દેખાય છે x સમાન છે is equal to x is not equal to 5. ત્રણ જે છેદ છે is not equal to 5 એટલે મતલબ શું કહેવાશે કે ત્રણ જે છે છેદ એ શું કહેવાશે અરિક્ત ગણો છે. માટે a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણો છે. ઓકે, આટલું થઈ ગયું. હવે શું બાકી છે કે અરિક્ત ગણો છે એટલું થઈ ગયું. હવે a છેદ b છેદ c બરાબર 5 આવવાનું છે. 5 આવે છે કે એ જોઈ લઈએ. તો a છેદ b છેદ c ત્રણ ગણોના ઘટકો લખી દઈશું x y છેદ y z છેદ x z. હવે જો ત્રણ એક સમાન એલિમેન્ટ છે એને એ આપણે લઈએ x y છે આમાં y z છે આમાં y છે પણ તમારું આની અંદર y નથી. આમાં x y છે y z આ બંનેમાં x છે બરાબર આમાં x નથી. એટલે કે આમાં ત્રણ ગણ જે છે એમાં કોઈ પણ એક પણ એલિમેન્ટ એવો નથી જે સમાન હોય. તો ઇક્વલ ટુ થઈ જવાનું 5. બરાબર. માટે a છેદ b છેદ c ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું 5. એ જ લાવવાનું હતું આપણે a છેદ b b છેદ c અને a છેદ c
રીતે ગણ લાવવાના હતા એટલે ડેઝ નોટ ઇક્વલ ટુ 5 આપણે લઈને આવ્યા અને a છેદ b છેદ c ઇઝ ઇક્વલ ટુ 5 લાવવાનું હતું. ઓકે, લખી લો. 13મો ક્વેશ્ચન છે એક શાળાના 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં તો કેટલા વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કર્યું છે? ટોટલ 600 વિદ્યાર્થીઓનું સર્વેક્ષણ કર્યું છે જેની અંદર 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા અને 225 કોફી પીતા હતા. 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા. કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીની સંખ્યા આપણે શોધવાની છે. તમને શું આપ્યું છે કે ટોટલ શાળાની અંદર જે છે એ 600 વિદ્યાર્થીઓ આપણે સર્વેક્ષણ કર્યું છે એટલે કે ટોટલ વિદ્યાર્થી કેટલા છે? 600. તો એના ક્યુ બરાબર તમારે શું આવી જવાના? 600 આવશે. સોલ્યુશન n of u is equal to 600. હવે વિદ્યાર્થીઓ ચા પીતા હતા, 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા અને 225 કોફી પીતા હતા એટલે કે ચા પીનારા વિદ્યાર્થીઓને આપણે a કહી દઈએ. બરાબર, ગણ a is equal to ચા પીનારા, તમે ટી પણ લખી શકો છો, કોઈ પણ ગણ લખી શકો, ચા પીનારા વિદ્યાર્થીઓનો સમૂહ. ઓકે, આગળ શું છે? કોફી પીનારા. તો કોફી પીનારા માટે હું બી લઈ લઉં તો બી બરાબર કોફી પીનારા વિદ્યાર્થીઓનો સમૂહ. એટલે કોફી જગ્યા પર સી, બી જગ્યા પર સી લખી શકો છો કોફી માટે. હવે જોઈએ આપણે તો સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા એટલે ચા માટે શું લીધું છે આપણે? a. નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? 150. પછી આગળ આપણે જોઈએ 225 કોફી પીતા હતા. કોફી માટે શું લીધું છે? બી ગણ. n of b બરાબર 225. આગળ આપ્યું છે કે 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા. ચા અને કોફી, ચા એટલે શું? a અને એટલે છેદ અને કોફી એટલે b. ઓકે, એટલે કે n of a છેદ b તમને આપ્યો છે કેટલો? તો 100 વિદ્યાર્થી એવા જ કે જે કોફી પણ પીવે છે અને ચા પણ પીવે છે. હવે આગળ કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નથી પીનારા એટલે કે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા એવા વિદ્યાર્થીની આપણે સંખ્યા શોધવાની છે. તો સંખ્યા એટલે કે n બરાબર નંબર ઓફ એટલે લખીએ છીએ આપણે ચા નથી પીતા એટલે a ડેશ. એ આપણે શું કીધું છે કે ચા પીનારા વિદ્યાર્થીઓનો સમૂહ. તો a ડેશ તમારે શું આવવાનું કે જે ચા નથી પીતાના એનો સમૂહ આવવાનો. બરાબર, ચા અને કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નથી એટલે કે ચા પણ નહીં અને એટલે શું આવવાનું? બને એટલે છે અને કોફી પણ નહીં. તો કોફી પીનારા માટે શું છે આપણે? બી. તો કોફી નહીં પીનારા માટે શું લેવું પડશે આપણે? બી ડેશ. એટલે કે આપણે આ વસ્તુ શોધવાની છે. એન ઓફ a ડેશ છે બી ડેશ. શું શોધવાનું છે? એક જે ખબર હશે તો તમે આખો એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો, અધરવાઇઝ તમે સોલ્વ કરી શકશો નહીં. શોધવાનું શું છે કે a ડેશ એન ઓફ a ડેશ છે બી ડેશ. ઓકે, હવે આપણી પાસે ક્યાંય પણ a ડેશ બી ડેશ નથી. રાઈટ, તો શું કરીશું આપણે? દહમતનો નિયમ દેખાશે. બરાબર, દહમતનો નિયમ લાગુ પાડીશું તો a ડેશ છે બી ડેશ બરાબર શું થાય? a u b નો હોલ ડેશ. દહમતનો ઓકે, a ડેશ છે બી ડેશ બરાબર શું થઈ જાય? a u b નો હોલ ડેશ. તો n ઓફ a ડેશ આ પછી શું થઈ જાય? n ઓફ a ડેશ છે b ડેશ ઇઝ ઇક્વલ ટુ n ઓફ a u b નો હોલ ડેશ. રાઈટ, અહીં જોઈએ આપણે તો આપણે આ શોધવાનું છે n ઓફ a u b નો હોલ ડેશ. હવે આપણી પાસે n ઓફ a u b નો હોલ ડેશ પણ નથી પણ આપણે n ઓફ a u b નો હોલ ડેશ એટલે શું કે u માંથી જો આપણે a u b બાદ કરીશું n ઓફ a u b નો હોલ ડેશ મળશે એટલે કે પૂરક ગણ મળશે a u b નો. તો આના પરથી મને થશે n of u માઈનસ n of a u b બાદ કરીશું એમાંથી. n of u માંથી આપણે n of a u b બાદ કરીશું તો આપણને એનો પૂરક ગણ મળશે એટલે કે a u b નો હોલ ડેશ મળશે. રાઈટ, તો હવે n of u તમારી પાસે વેલ્યુ છે પણ તમારી પાસે n of a u b ની વેલ્યુ નથી. તો n of a u b બરાબર જે સૂત્ર છે આપણે મૂકી દઈએ. તો સૂત્ર છે આપણી પાસે n of a plus n of b minus n of a છે b. આ સૂત્ર છે આપણી પાસે. ઓકે, બહાર તમારું માઇનસ છે એટલે આપણે કૌંસમાં લખ્યું છે. ઓકે, હવે n of b. તો n of b તમારી પાસે 600 લખી દઈએ 600
માઇનસ n ઓફ a, તો n ઓફ a કેટલા છે તમારી પાસે, n ઓફ a ઇઝ ઇક્વલ ટુ 150 પ્લસ n ઓફ b કેટલા છે તો 225 માઇનસ n ઓફ a છે b કેટલા છે તો 100. આટલું બધું હવે જે કાઉન્ટ છે આપણે એનું સરવાળો કરી દઈએ ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ હવે 150 વત્તા 225 એટલે એક કામ કરીએ 150 માંથી આપણે 100 બાદ કરશો કેટલા આવવાના તમારા 50 આવશે. હવે 50 વત્તા 225 કરશો એટલે કેટલા થવાના 275 હવે 600 માંથી આપણે 275 બાદ કરીશું એટલે કેટલા મળશે તમને 325. ઓકે રોજ સુધા 5 કરો કેટલા આવે છે 600 આવે છે. ઓકે રાઈટ, તો આ છે તમારો આન્સર n ઓફ a યોગ b નો થર્ડ ડેશ બરાબર. ઓકે શું કર્યું n ઓફ a n ઓફ b તમને ઓલરેડી આપેલા હતા, n ઓફ a છે b પણ આપેલા હતા. હવે શોધવાનું શું હતું કે જે ચા પણ નથી પીતા અને કોફી પણ નથી પીતા એવા વિદ્યાર્થીઓનો સમૂહ આપણે શોધવાનો હતો. એટલે કે n ઓફ a ડેશ છે b નો ડેશ આપણે શોધવાનો હતો. તો n ઓફ a ડેશ છે b ડેશ માટે શું કરવું આપણે 10 વર્ગનો નિયમ લાગુ પાડ્યો. તો n ઓફ a યોગ b નો હોલ ડેશ. હવે આપણી પાસે a યોગ b નો હોલ ડેશ તો નથી એટલે આ મુદત બનશે તો શું કહેવાશે એના પછી n ઓફ u માઈનસ n ઓફ a યોગ b લખાય. હવે આપણી પાસે n ઓફ a યોગ b નું સૂત્ર છે અને n ઓફ a n ઓફ b n ઓફ a છે b અને n ઓફ u ની વેલ્યુ છે મૂકી દીધી આપણે તો મળે છે 325. હવે એના પછી શું કહેવાશે કે 325 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પૈકી કંઈ પણ નથી પીતા. ઓકે, ચા કોફી અને ચા બંને પૈકી કંઈ પણ નહીં પીનારા વિદ્યાર્થીઓ છે એટલે કે તમારે 325 નીચે લખી દેવાનો. ઓકે, તો આ થયો તમારો ક્વેશ્ચન નંબર 13. હવે જોઈશું આપણે આગળ ક્વેશ્ચન નંબર 14. ક્વેશ્ચન નંબર 14 આપ્યું છે તમને કે વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે. વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થી એવા છે જે હિન્દી જાણે છે, 50 વિદ્યાર્થી એવા છે જે અંગ્રેજી જાણે છે અને 25 બંને ભાષા જાણે છે. 25 વિદ્યાર્થીઓ અંગ્રેજી પણ જાણે છે અને હિન્દી પણ જાણે છે. આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે એ આપણે શોધવાનો છે. ઓકે, તો હિન્દી માટે લખી દઈએ h ઇઝ ઇક્વલ ટુ હિન્દી જાણનાર વિદ્યાર્થીઓનો સમૂહ અને ઈ માટે લખી દઈશું કે અંગ્રેજી જાણનાર વિદ્યાર્થીઓનો સમૂહ. ઓકે, હવે 100 વિદ્યાર્થી હિન્દી જાણે છે એવું આપ્યું છે એટલે કે n ઓફ h ઇઝ ઇક્વલ ટુ 100. 50 અંગ્રેજી જાણે છે માટે n ઓફ e ઇઝ ઇક્વલ ટુ 50 અને 25 બંને ભાષા એટલે કે અંગ્રેજી અને હિન્દી બંને જાણે છે and h છેદ e બરાબર 25. હવે આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે એ આપણે શોધવાનું છે. એટલે કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ તો એના માટે શું શોધવું પડશે આપણે n ઓફ h યોગ e શોધશું એટલે ટોટલ તમારા કેટલા વિદ્યાર્થીઓ છે જૂથની અંદર એ તમને ખબર પડશે. ઓકે, તો આનું સૂત્ર છે n ઓફ h પ્લસ n ઓફ e માઇનસ n ઓફ h છેદ e. કિંમત મૂકી દઈએ. n ઓફ h છે તમારી પાસે 100 પ્લસ n ઓફ e તમારી પાસે છે 50 માઇનસ n ઓફ h છેદ e છે 25. ઓકે, હવે 100 50 માંથી 25 બાદ કરશું એટલે કેટલા લેવાના તમારા 25. 25 વત્તા 100 કરશું એટલે આવી જશે તમારા 125. આ થયું તમારું n ઓફ h યોગ e. એટલે કે આ જૂથમાં ટોટલ 125 વિદ્યાર્થીઓ હશે. આ જૂથમાં 125 વિદ્યાર્થીઓ હશે. ઓકે, આ ચોખ્ખું તો બહુ સિમ્પલ છે. ઓકે, નોટ ડાઉન કરી લો. ક્વેશ્ચન નંબર 15 છે 60 વ્યક્તિઓના સર્વેક્ષણમાં 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચતા, 26 સમાચાર પત્ર T વાંચતા, 26 સમાચાર પત્ર I વાંચતા, 9 H અને I, 11 H અને T, 8 T અને I તથા 3 તમામ સમાચાર પત્ર વાંચતા હોય તેવું માલુમ પડે. તો ફર્સ્ટ આપણે શોધવાનું છે કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી છે.
ઓછામાં ઓછું 1 નો મતલબ શું થશે કે 1 કે 1 કરતા વધારે. ઓછામાં ઓછું 1 એનો મતલબ શું થાય 1 કે 1 કરતા વધારે. તો તમારી પાસે ટોટલ કેટલા છે સમાચાર પત્ર? તો 3 છે. H, T અને I એટલે કે તમારે 3 પેપર વાંચતા હોય સમાચાર પત્ર એવા વ્યક્તિની સંખ્યા તમારે ફર્સ્ટ ની અંદર શોધવાની છે. સેકન્ડ છે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધો. તો માત્ર H જ વાંચતા હોય, બીજા બધા વાંચતા નહીં હોય એવી સંખ્યા શોધવાની છે. પછી માત્ર T પેપર જ વાંચતા હોય અને માત્ર I પેપર જ વાંચતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે શોધવાની છે અને આપણે સરવાળો કરવાનો છે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું. 60 વ્યક્તિઓના સર્વેક્ષણની અંદર ટોટલ તમારી પાસે કેટલા વ્યક્તિઓ છે? 60. n of u is equal to 60. ઓકે, 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચતા હતા એટલે કે n of H is equal to 25. આગળ 26 સમાચાર પત્ર T વાંચતા હતા એટલે કે n of T બરાબર 26. આગળ છે 26 સમાચાર પત્ર I વાંચતા હતા એટલે કે n of I is equal to 26. now H અને I બંને વાંચતા હતા એટલે કે 9 વ્યક્તિ એવા છે કે જે H અને I બંને વાંચે છે એટલે H અને એટલે કે છેદ is equal to 9 સોરી 11 વ્યક્તિ એવા છે કે H અને T બંને પેપર વાંચે છે તો n of H છેદ T બરાબર કેટલા થવાના? 11 કારણ કે H અને T બંને વાંચતા કેટલા છે તો 11 છે. આગળ 8 વ્યક્તિ એવા છે જે T અને I બંને સમાચાર પત્ર વાંચે છે માટે n of T છેદ I is equal to 8. તથા 3 તમામ સમાચાર પત્ર વાંચતા માલુમ પડે છે એટલે કે 3 વ્યક્તિ એવા છે જે 3 સમાચાર પત્ર વાંચે છે માટે તમારું શું થઈ જવાનું? n of H છેદ T છેદ I is equal to કેટલા છે? 3. ઓકે, તો હવે આને આટલી વિગત આપી છે. હવે આપણે ક્વેશ્ચન પર જોઈએ. ક્વેશ્ચન શું આપ્યો છે? તો ફર્સ્ટ આપ્યું છે તમને કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચવું. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર. તમને મેં શું કીધું કે ઓછામાં ઓછું એકનો મતલબ શું થાય છે? આપણે જાણીએ છીએ કે એક કરતા વધારે એટલે કે 3 પેપર વાંચતા હોય એવા વ્યક્તિઓની સંખ્યા આપણે શોધવાની છે. તો 3 વ્યક્તિઓ પેપર માટે શું લખાશે? n of H યોગ T યોગ I બરાબર. એટલે H પેપર પણ વાંચે છે, T પણ અને I પણ. 3 પેપર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા કેટલી થવાની? શું થશે? n of H યોગ T યોગ I. હવે જ્યારે તમે 3 ગણ આપ્યા હોય અને આપણે એનો નંબર ઓફ શોધવાનું હોય બરાબર તો સૂત્ર છે n of A યોગ B યોગ C આપ્યું હોય તો આપણે n of A n of B n of C minus n of A છે B એ સૂત્ર લગાડીએ છીએ બરાબર. તો અહીં પણ એક સૂત્ર આવશે તમારું શું આવશે? n of H આપણે ઓલરેડી આ સૂત્ર શીખ્યા છે n of H plus n of T plus n of I minus n of હવે બે ગણું છેદ લેવાનો n of H છેદ T minus n of T છેદ I minus n of I છેદ H plus n of H છેદ T છેદ I. આપણી પાસે આ તમામ વેલ્યુ છે એ વેલ્યુ આપણે મૂકી દેશું is equal to n of H કેટલા છે તમારી પાસે? 25 plus n of T કેટલા છે આપણી પાસે? 26. ઓકે, plus n of I કેટલા છે? તો 26 minus હવે n of H છેદ T કેટલા છે? 11 minus n of T છેદ I કેટલા છે? તો 8 minus n of T છેદ I છેદ H આપણી પાસે છે 9 plus n of H છેદ T છેદ I કેટલા છે? તો 3. ઓકે, હવે સરવાળો કરીએ આપણે તો 25 નું 50 75 77 થઈ જશે. આ પ્લસ 3 કરશું એટલે તમારા થઈ જવાના 80 માઇનસ હવે આ જોઈએ તો 8 × 16 = 17 માં આપણે 11 ઉમેરીશું એટલે તમારા થઈ જશે 40. હવે 80 માંથી 28 બાદ કરવાના છે કેટલા બાકી છે તમારા? 52.
ઓકે યા ઇઝ ઇક્વલ ટુ 52 આ બાજુ લખી દઈએ આપણે તો માટે તમારું ફર્સ્ટ થઈ ગયું કે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા કેટલી છે તો 52 છે હવે આ ફર્સ્ટ પાર્ટ તમારો કમ્પ્લીટ હવે જે સેકન્ડ તમારે સોલ્વ કરવાનું છે એવું જોઈ લઈએ તો સેકન્ડ જે તમને આપ્યું છે એને આપણે બે આકૃતિ દ્વારા સમજીશું તો વધારે ખ્યાલ આવશે અને ઈઝી રહેશે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા ઓકે તો બે દોરું છું આ છે યુ હવે આપણી પાસે ત્રણ વર્ડ છે એચ ટી અને આઈ એ લઈ લેશું આપણે આ છે એચ હવે ટી દોરી દઉં ટી અને આઈ દોરીશ ઓકે તો નંબર એચ ટી અને આઈ હવે ધ્યાન આપજો હવે શોધવાનું શું છે કે માત્ર એક જ સમાચાર પત્ર વાંચે બરાબર એટલે માત્ર ટી જ વાંચતા હોય માત્ર એચ જ વાંચતા હોય માત્ર આઈ વાંચતા હોય એવા વ્યક્તિ આપણે એકલા વ્યક્તિ શોધવાના છે હવે જોઈએ આપણે તો આપણી પાસે આટલી વિગત છે એનો યુઝ કરીને આપણે દાખલો સોલ્વ કરીશું ફર્સ્ટ આપણી પાસે એવું છે કે એચ છેદ ટી છેદ આઈ બરાબર કેટલા છે 3 એટલે કે ત્રણ વ્યક્તિ એવા છે જે તમામ પત્ર સમાચાર પત્ર વાંચે છે એટલે કે એચ પણ વાંચે છે ટી પણ વાંચે છે અને આઈ પણ વાંચે છે આપણે જોઈએ તો આપણો આ એચ છે ઓકે આ આપણો ટી છે આખો બરાબર અને આ આપણો આઈ છે તો આ ત્રણે ત્રણ ગણ છે એનો છેદફળ કેટલો થવાનો આ ભાગ થશે ઓકે તમારો આ ગણ ટી અને આ ગણ બરાબર એ ત્રણે ત્રણનો છેદફળ તમારો શું આવવાનો આટલો પાર્ટ તો આટલા પાર્ટની અંદર કેટલા વ્યક્તિ છે ત્રણ વ્યક્તિ કે જે ત્રણે ત્રણ સમાચાર પત્ર વાંચે છે તો અહીં લખી દઉં છું હું 3 ઓકે ત્રણ વ્યક્તિ એવા છે કે જે સમાચાર પત્ર એચ પણ વાંચે છે ટી પણ વાંચે છે અને આઈ પણ વાંચે છે હવે આપણે આગળ જોઈએ તો બીજું તમને શું આપ્યું છે એચ છેદ ટી માટે જોઈએ ફર્સ્ટ 60 વ્યક્તિઓના સર્વેક્ષણ માટે કે એનો ફ્યુ બરાબર પ્રોડક્ટ કેટલા છે તમારી પાસે 60 વ્યક્તિઓ છે 25 વ્યક્તિઓ સમાચાર પત્ર એચ વાંચતા એટલે કે આ 25 વ્યક્તિ એવા છે કે જે સમાચાર પત્ર એચ વાંચે છે 26 સમાચાર પત્ર ટી વાંચે છે એટલે કે આખો ટી જે છે એ તમારે તમને છે 26 અને આગળ 26 સમાચાર પત્ર આઈ વાંચે છે એટલે કે 26 વ્યક્તિ એવા છે જે સમાચાર પત્ર આઈ વાંચે છે એટલે કે આટલો ભાગ આખો તમારો ઓકે હવે 9 વ્યક્તિ એવા છે કે જે એચ અને આઈ બંને સમાચાર પત્ર વાંચે છે એચ અને આઈ તો આ થયો તમારો એચ અને આ આઈ થયો ઓકે તમને બીજી આકૃતિ જોઈને સમજાવો વધારે ખ્યાલ આવશે આ તમારો શું છે એચ છે અને આ છે તમારો આઈ ઓકે તો શું તમને કીધું છે કે 9 વ્યક્તિ એવા છે કે જે એચ અને આઈ સમાચાર પત્ર વાંચે છે એટલે કે તમારો આટલો ભાગ આવવાનો એચ અને આઈ એટલે કે એચ છેદ ટી થાય એચ છેદ આઈ થાય બરાબર અને એચ છેદ આઈ બરાબર કેટલા છે તો 9 એટલે કે આ 9 વ્યક્તિ એવા છે કે જે એચ અને આઈ બંને સમાચાર પત્ર વાંચે છે એટલે કે આટલો ક્વેશ્ચન તમારો જે છે એ કેટલા આવવાનો 9 પણ એટલે કે આ અંદર એચ અને આઈ શું આવશે આટલો પાર્ટ ઓકે પણ એ જે આટલો પાર્ટ છે અહીંથી લઈને અહીં સુધીનો આ પાર્ટથી લઈને આ પાર્ટ સુધીનો એમાંથી આટલો પાર્ટ તો જે છે એમાંથી આવી ગયો છે ઓકે તો તમારો આખો જે પાર્ટ છે કેટલાનો થાય છે તમારો 9 નો થાય છે બરાબર કેટલાનો થાય છે 9 નો થાય છે પણ ઓલરેડી એમાં તમારો 3 આવી ગયો છે એટલે હવે તમારે શું આવશે કેટલા બાકી રહેવાના એની અંદર 6 બરાબર કેટલા બાકી રહેશે 6 તો 6 + 3 તો તમારે શું થઈ જવાના 9 એટલે કે તમારો એચ અને આઈ આટલો ભાગ છે એમાં ટોટલ 9 વ્યક્તિઓ સમાવવા જોઈએ કેમ
કારણ કે 9 વ્યક્તિઓ H સમાચાર પત્ર પણ વાંચે છે અને I પણ વાંચે છે, એટલે આટલો ભાગ આખો તમારો શું થઈ જાય 9, તો 6 + 3 + 9 થવાના. ઓકે, તો આ થયું તમારું H અને I માટે. ઓકે, હવે જોઈએ આપણે આગળ. તો 11 વ્યક્તિ એવા છે કે જે H અને T બંને વાંચે છે, બરાબર. તો H અને T માટે તમારી પાસે આ H છે અને આ છે T, H T. તો H અને T કેટલા વ્યક્તિ વાંચે છે? તો 11 વ્યક્તિઓ. તો આ પોર્શન તમારો છે કે H છેદ T થવાનો, એટલે કે આટલા પોર્શનની અંદર ટોટલ કેટલા વ્યક્તિ આવશે? 11. તો તમારો H છેદ T કેટલું કયો છે? આ પાર્ટ. આ જે તમારો છે શું છે? યલો કલરનો પાર્ટ H છેદ T, બરાબર. H છેદ T ના અંદર કેટલા વ્યક્તિ ટોટલ આવે છે? તો 11 વ્યક્તિ આવે છે. તો 11 માંથી ઓલરેડી 3 તો આવી ગયા, 11 માંથી 3 તો આવી ગયા, એટલે કેટલા બાકી રહેશે? 8. એટલે તમારા અહીં આવશે 8. એટલે તમારો આટલો યલો કલરનો જે ભાગ છે એ શું બની ગયો? H છેદ T. અને H છેદ T માં કેટલા આવ્યા છે ટોટલ વ્યક્તિ? તો 11. 8 વત્તા તમે 3 કરશો એટલે 11 તમારા. ઓકે, એટલે આટલો પાર્ટ તમારો 11 નો થયો. હવે આપણે 8 T અને I વાંચે છે, એટલે 8 વ્યક્તિ એવા છે જે T સમાચાર પત્ર અને I સમાચાર પત્ર વાંચે છે. તો T હું અહીં દોરી દઉં છું અને I, આ તમારો T છે અને આ છે આપણો I. T અને I બંને સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિ કેટલા છે ટોટલ? તો 8. એટલે તમારો આ પોર્શન જે છે એ કેટલાનો થવાનો? 8 વ્યક્તિનો તમારો થવાનો છે. એટલે તમારો આ ભાગ T અને I નો આટલો જે આખો ભાગ છે એ શું થવાનું? તમારું 8, બરાબર. પણ 8 માંથી ઓલરેડી 3 તો આવી ગયા છે, કેટલા બાકી રહેશે? તો 5. એટલે આ પોર્શનમાં કેટલા આવશે? 5. હવે આ તમારું T છેદ I કરીએ તો તમારો આટલો પોર્શન આવવાનો, આટલો ભાગ આવશે, બરાબર. એમાં ટોટલ કેટલા એલિમેન્ટ છે? 5 + 3 કરશો એટલે 8 થશે. ઓકે, તો આ થયું તમારું H છેદ I, બરાબર. આટલો ભાગ H છેદ I નો છે, આટલો ભાગ તમારો H છેદ આ H છેદ T નો છે, આ તમારો H છેદ I, અને આટલો ભાગ જે તમારો છે T છેદ I છે. ઓકે, હવે આટલું થઈ ગયું તમારું. આ તમારું 25 છે, એટલે બાકી છું. ઓકે, હવે આપણે શું શોધવાનું છે કે માત્ર H સમાચાર પત્ર વાંચે એ વ્યક્તિની સંખ્યા આપણે શોધવાની છે. તો આપણે જોયું કે ટોટલ આ 3 વ્યક્તિ એવા છે કે જે 3 સમાચાર પત્ર વાંચે છે, એટલે H પણ વાંચે છે, T પણ વાંચે છે અને I પણ વાંચે છે, એટલે 3 વ્યક્તિનો સમાવેશ થવાનો છે, બરાબર. હવે બીજા કેટલા છે? આ 6 વ્યક્તિ. તો 6 વ્યક્તિ એવા છે કે જે H અને I બંને સમાચાર પત્ર વાંચે છે. ઓકે, એટલે તમારો એ 6 + 3 વત્તા 8 વ્યક્તિ એવા છે કે જે H પણ વાંચે છે અને T પણ વાંચે છે, એટલે +8 તમારો, બરાબર. એટલે કે 6 × 2 = 12, 13 × 14, 14 + 3 કેટલા થવાના તમારા? 17. એટલે ટોટલ 17 વ્યક્તિઓ એવા છે કે જે બધા H અને T પણ વાંચે છે, એટલે કે 2 સમાચાર પત્ર વાંચે છે કે 3 સમાચાર પત્ર વાંચે છે. આપણે શોધવાનું શું છે? માત્ર H સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિની સંખ્યા. તો આ 25 તમને શું આપ્યું છે? આખું તમારો H છે. જો તમે શું આપ્યું છે કે 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચે છે, બરાબર. એટલે કે આખો જે 25 છે એની અંદર શું આવશે કે H પણ વાંચતા હોય, T પણ વાંચતા હોય, I પણ વાંચતા હોય, અને H છેદ T છેદ I ત્રણ વાંચતા હોય, એ બધા ટોટલનો સમાવેશ થશે. તો આ 25 માંથી આપણે આટલા પોર્શન જો બાદ કરશું, આટલો ભાગ અને આ ભાગ, બરાબર. આટલો ભાગ આપણે બાદ કરી દઈએ તો માત્ર H પેપર વાંચે છે એ વ્યક્તિઓની સંખ્યા આપણને મળી જશે. તો આના પરથી શું લખીશું? 25 - 17, બરાબર. એટલે કેટલા બાકી રહેશે તમારી પાસે? 8, બરાબર. 6 7 8, એટલે ટોટલ આ 8 વ્યક્તિ એવા છે કે જે માત્ર H સમાચાર પત્ર વાંચે છે. ઓકે, હવે આપણે આ T માટે જોઈએ. આ T તમારા કેટલા છે? 26 છે. T ના અંદર 26 વ્યક્તિઓ છે. હવે આ જે તમારું છે એ શું આવવાનું? T છેદ H છે, બરાબર. એટલે કે H પણ વાંચે છે અને T પણ વાંચે છે, એટલે આ તમારું 8 વત્તા 3 શું છે કે 3 સમાચાર પત્ર વાંચે છે, H છેદ T છેદ I, અને આ 5 તમારા શું છે? તો T પણ વાંચે છે અને I પણ વાંચે છે, એટલે 5.
બરાબર. હવે આ ત્રણનો સરવાળો કરીએ. પાછા 3 8 8 દુ 16 બરાબર. હવે આપણે શું કરવાનું છે કે આ તમારો 8 + 3 + 5 એટલે આટલો ભાગ જે છે એ 26 માંથી આપણે શું કરવાનો બાદ કરવાનો એટલે 26 - 16 બરાબર કેટલા થઈ જવાના તમારા 10. તો 10 વ્યક્તિ એવા છે કે જે માત્ર સમાચાર પત્ર ટી વાંચે છે. હવે સમ બાકી રહ્યું આઈ માટે. તો આઈ માટે જોઈ લઈએ આટલા પાર્ટ જે છે આટલો પાર્ટ મતલબ કેટલા વ્યક્તિ છે 6 + 3 6 + 3 એટલે 9 થવાના અને આની અંદર 5 6 + 3 + 5 9 9 ને 5 કેટલા થશે તમારા 14 થશે. હવે આ 26 માંથી આપણે આટલો જે તમારો પાર્ટ છે એમાં કેટલા એલિમેન્ટ આવે છે 14 તો એ 14 વ્યક્તિ આપણે બાદ કરવાના છે બરાબર. એટલે કેટલા બાકી છે તમારા 12 એટલે કે 12 વ્યક્તિ એવા છે કે જે માત્ર સમાચાર પત્ર આઈ વાંચે છે. ઓકે ક્લિયર થયું તમને? અહીં લખી દઉં છું H સમાચાર પત્ર માત્ર H સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિ ઓ ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના 8 બરાબર. પછી માત્ર ટી તો ટી વાંચનાર વ્યક્તિ કેટલા છે તમારા 10 અને માત્ર આઈ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિ કેટલા છે તમારી પાસે 12 બરાબર. હવે આપણે શોધવાનું શું છે કે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે. તો લખી દઈએ સેકન્ડ માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ વ્યક્તિ માત્ર H વાંચનાર વ્યક્તિઓ એટલે કે માત્ર H પ્લસ માત્ર T પ્લસ માત્ર I વાંચનાર વ્યક્તિઓ બરાબર. તો હવે ત્રણનો સરવાળો કરી દઈએ આપણે. તો 8 + 10 પ્લસ 12 બરાબર. 12 + 8 is 20 20 + 10 is 30. તો 30 વ્યક્તિઓ એવા છે કે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચે છે. ક્લિયર થયું આની અંદર બરાબર. જે સેકન્ડ પાર્ટ છે એ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે બરાબર. ફરીથી એકવાર વિડિયો જોઈ લેજો રિવર્સ કરીને અને ધ્યાનથી સમજી લેજો. ઓકે આગળ તમારો ક્વેશ્ચન નંબર 15. ક્વેશ્ચન નંબર 16 છે એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિ ઉત્પાદન A પસંદ કરે છે. તો જે 21 વ્યક્તિ ઉત્પાદન A પસંદ કરે છે એને હું લખી દઉં n of A is equal to 21. 26 ઉત્પાદન B પસંદ કરે છે. તો 26 વ્યક્તિ એવા છે કે જે ઉત્પાદન B પસંદ કરે છે તેના માટે લખી દઈશ n of B બરાબર 26 અને 29 ઉત્પાદન C પસંદ કરે છે n of C is equal to 29. જો 14 વ્યક્તિઓ ઉત્પાદન A અને B બંને પસંદ કરતી હોય 14 વ્યક્તિ એવી છે કે જે બંને ઉત્પાદન પસંદ કરે છે તો n of A અને B એટલે કે n of A છેદ B બરાબર કેટલા 14. આગળ આવ્યું છે કે 12 વ્યક્તિઓ ઉત્પાદન C અને A પસંદ કરે છે માટે n of A છેદ C બરાબર કેટલા છે 12. આગળ 14 વ્યક્તિઓ ઉત્પાદન B અને C પસંદ કરે છે તો n of B છેદ C બરાબર કેટલા છે તમારી પાસે 14. આગળ છે પસંદ કરતી હોય તથા 8 વ્યક્તિઓ ત્રણેય ઉત્પાદન પસંદ કરતી હોય એટલે કે A B C ત્રણે પસંદ કરતી હોય A અને એટલે છેદ B છેદ C બરાબર કેટલા આપેલા છે 8 પસંદ કરતી હોય તો માત્ર C ઉત્પાદન પસંદ કરતી વ્યક્તિની સંખ્યા શોધવાની છે. માત્ર C પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક બરાબર. આપણે ફક્ત શોધવાનું શું છે કે માત્ર C ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિઓની સંખ્યા શોધવાની છે બરાબર. આ જે એક્ઝામ્પલ છે એ સેમ આપણે આગળનો ક્વેશ્ચન નંબર 15 જોયો એમાં સેકન્ડ પાર્ટ જોયો એ રીતે સોલ્વ કરવાનો છે. જોઈ લઈએ આપણે
અને સી 3 ઉત્પાદન છે તો એના માટે આપણે 3 ગણ લેશું 3 વર્તુળ લેશું આપણે આ છે એ આ છે બી અને આપણું આ ઉત્પાદન સી ઓકે હવે આપણી પાસે એવું છે કે એ છે બી છે સી પણ 3 ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિઓ કેટલા છે તો 8 બરાબર તો એ છે બી છે સી એ પાર્ટ તમારો કયો થવાનો આ છે આપણો આખો એ આ છે બી અને આ છે સી એટલે આટલો જે પાર્ટ છે એ તમારો કોમન છે આટલો ઓકે અને એ શું છે એ છે બી છે સી છે તો એ છે બી છે સી બરાબર કેટલા છે 8 તો આ થઈ ગયા તમારા 8 ઓકે કેટલા છે 8 વ્યક્તિઓ આની અંદર તમારા આવ્યા જે ઉત્પાદન એ પસંદ કરે છે ઉત્પાદન બી અને ઉત્પાદન સી ત્રણ ઉત્પાદન પસંદ કરે છે હવે બીજું શું આપ્યું છે કે ટોટલ એન ઓફ એ તમારા કેટલા છે તો 21 આખો તમારો એ છે ટોટલ કેટલું છે તો 21 એન ઓફ બી કેટલું છે ટોટલ 26 આખો તમારો બી 26 છે અને એન ઓફ સી કેટલો છે તો 29 એટલે કે આખો જે આ એન ઓફ સી છે એ તમારો કેટલો થાય છે 29 ઓકે હવે તમને એન ઓફ એ છેદ બી આપ્યું છે એટલે કે એ અને બી બંને ઉત્પાદન પસંદ કરે છે બરાબર તો આ આપણો એ છે બરાબર અને આ તમારો બી છે સાઈડ પાછળ બતાવું તમને આ એ અને આ બી ઓકે તો એ છેદ બી તમારો કયો થવાનો આ ભાગ થવાનો આ થયો તમારો એ છેદ બી તો એ છેદ બી તમને કેટલો આપ્યો છે એ છેદ બી બરાબર 14 બરાબર એ 14 વ્યક્તિ એવા છે કે ઉત્પાદન એ અને બી પસંદ કરે છે બરાબર એટલે આટલો પાર્ટ જે તમારો છે એ કેટલાનો આવવાનો 14 બરાબર પણ આ 14 માંથી ઓલરેડી આટલા પાર્ટની અંદર આ જે આટલો ભાગ છે એટલો એમાં 8 વ્યક્તિ તો સમાઈ ગયા બરાબર તો 14 - 8 કરવું પડશે શું કરવું પડશે આપણે 14 - 8 બરાબર તો કેટલા આવશે આપણે 8 બાદ કરીશું એટલે 6 આવશે તો 6 વ્યક્તિ તમારા આ જે ઉપરનો ભાગ ખાલી છે એના અંદર આવશે 6 + 8 કરીશું તો તમારા તમારા 14 એટલે એ છે બી તમારો કેટલો છે 14 વ્યક્તિઓનો સમૂહ છે બરાબર કે જે ઉત્પાદન એ પણ પસંદ કરે છે ઉત્પાદન બી પણ પસંદ કરે છે હવે આપણે બી છેદ સી માટે જોઈએ તો બી છેદ સી તમારી પાસે આ બી છે અને આ સી છે અહીં સાઈડ પર કરીને બતાવીશ આ છે બી અને આ છે સી તો બી છેદ સી તમારા કેટલા છે 14 તો આ ભાગ તમારો છે કેટલો છે 14 બરાબર એટલે કે તમારો આ ભાગ જેવું યલો કલર બેસાડીશ આ ભાગ તમારો કેટલા છે ટોટલ 14 નો છે પણ આટલા આખા ભાગમાંથી આટલો ભાગ સમય ગયો એમાં કેટલા આવી ગયા 8 આવી ગયા એટલે 14 - 8 કરવું પડશે આપણે બરાબર 14 - 8 કેટલા બાકી રહેશે 6 બરાબર તો 6 વ્યક્તિ એવા છે એક સેકન્ડ આ કેટલું આપ્યું છે બી છેદ સી ઓકે 14 આપ્યું છે એટલે આપણે કેટલા થઈ જવાના 6 થઈ જશે હવે આ આખો તમારો યલો કલરનો જે ભાગ છે એ તમારો શું છે બી છેદ સી છે બરાબર તો બી છેદ સી તમારા કેટલા થવાના ટોટલ 6 + 8 કરશો એટલે 14 થવાના બરાબર તો 14 વ્યક્તિ એવા છે કે જે બી અને સી બંને ઉત્પાદન પસંદ કરે છે હવે બાકી શું રહ્યું આપણું એ અને સી માટે એ છેદ સી તો એ અને એ છેદ સી લઈ લઈએ આ છે એ અને આ છે સી ઓકે તો એના માટે એ છેદ સી તમારું શું થવાનો આટલો પાર્ટ થવાનો બરાબર એ છેદ સી તમને શું આપ્યું છે એ છેદ સી તમારું 12 છે ઓકે 12 છે એટલે આ તમારો ભાગ જે છે આ એ અને આ સી તો તમારો આટલો ભાગ તમારો થઈ જવાનો જેને હું ગ્રીન ચોક વડે દર્શાવું છું કેટલો થઈ જવાનો એ છેદ સી તમારો કેટલો આપ્યું છે 12 બરાબર તો 12 માંથી હવે આટલો ભાગ તો નીકળી ગયો આટલો આખો જે ભાગ છે એમાંથી આટલો ભાગ તો નીકળી ગયો જેના અંદર કેટલા છે તો 8 બરાબર તો 8 તો તમારે ઓલરેડી આવી ગયા છે એટલે કે બાકી કેટલા રહેવાના તો 4 બાકી રહેશે બરાબર એટલે તમારે આમાં કેટલા આવી જવાના 4 8 + 4 કરશો એટલે 12 થઈ જશે બરાબર એટલે કે એ અને સી ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિઓનો સંખ્યા કેટલી છે તમારી 12 છે બરાબર હવે આ એ શું થઈ ગયું કે જે એ બી સી તો
ત્રણે ત્રણ ઉત્પાદન પસંદ કરે છે એ વ્યક્તિઓની સંખ્યા થઈ. પછી આ તમારું 6 + 8 છે એ તમારું a અને b પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા આવશે બરાબર. એ રીતે તમારો આટલો પાર્ટ તમારો શું થઈ ગયો b છેદ c અને આ ગ્રીન કલરનો પાર્ટ તમારો શું છે a છેદ c છે બરાબર. હવે શોધ્યું બાકી શું છે આપણે તો a ની અંદર ટોટલ કેટલા વ્યક્તિઓ છે તો 21 વ્યક્તિઓ છે બરાબર. હવે 21 માંથી તમારા કેટલા રહી ગયા આ 6 આટલો પાર્ટ તમારો જતો રહ્યો. આપણે ફક્ત માત્ર એ ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા આપણે અત્યારે શોધીએ છીએ. માત્ર એ ઉત્પાદન બરાબર. તો એમાં તમારું શું થશે તો આ 21 ટોટલ આખું ઉત્પાદન એ જે છે એના મતલબ કેટલું છે ટોટલ આખું 21 છે. એમાંથી આપણે માત્ર એ પસંદ કરે એ શોધવાનું છે. તો આ તમારો પાર્ટ એવો છે કે જે a b c પણ પસંદ કરે છે a b પણ પસંદ કરે છે એટલે -8 -6 અને 4 એવું છે કે જે તમારું a અને c બંને પસંદ કરે છે એટલે આ તમારું -4 બરાબર. તો 21 માંથી ત્રણ સંખ્યા તમારે બાદ કરી દેવાની એટલે માત્ર એક ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિઓનો સમૂહ તમને મળશે. પણ અહીંયા આપણે શોધવાનું શું છે માત્ર c પસંદ કરનાર c ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિઓનો સમૂહ. તો માત્ર c એટલે તમારું આ આવશે માત્ર c ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિઓનો સમૂહ. તો માત્ર c તો તમારો આખો c જે છે એ તમારો કેટલા છે 29 કે જેની અંદર a અને c નો બી તમારો સમાવેશ થશે b અને c ઉત્પાદનનો પણ સમાવેશ થાય અને a b c ત્રણનો પણ સમાવેશ થાય છે. તો માત્ર c પસંદ કરવું હોય તો એના માટે શું કરવું પડશે આ તમારો આખો c કેટલાનો છે 29 એમાંથી તમારો આટલો પાર્ટ જે છે એ આપણે બાદ કરીશું તો માત્ર c ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિઓનો સમૂહ તમને મળશે. તો જે બાકીનો આટલો જે પાર્ટ છે જે આપણે બાદ કરવાનો છે એ -4 આ તમારું 8 અને -6 બરાબર. હવે બાદબાકી કરીએ આપણે તો 8 + 6 + 4 is 10 અને 10 + 8 is 18 બરાબર. તો 29 - 18 હવે 29 માંથી 18 જશે કેટલા બાકી રહેવાના 11 માટે 11 વ્યક્તિઓ એવા છે જે માત્ર c ઉત્પાદન પસંદ કરે છે. ક્લિયર થયું. શું કર્યું આપણે જે આખો તમારો c છે એ તમારો શું થવાનો આખો c છે એ શું છે આપણો તો જો શું આપેલું છે તમને કે 29 ઉત્પાદન c પસંદ કરે છે એટલે કે 29 વ્યક્તિ એવા છે કે જે ઉત્પાદન c પસંદ કરે છે. પણ એની અંદર એ પણ સમાવેશ થશે કે જે a અને c પણ પસંદ કરતા હોય b અને c પણ પસંદ કરતા હોય અને a b c ત્રણ પસંદ કરતા હોય એનો બધાનો સમાવેશ થઈ જશે બરાબર. તો આપણે 29 માંથી a અને c પસંદ કરે એની સંખ્યા બાદ કરી અને b અને c પસંદ કરે એની સંખ્યા બાદ કરી અને a b c ત્રણ પસંદ કરતા હોય એની સંખ્યા બાદ કરી એટલે આપણે શું મળી ગયું માત્ર c ઉત્પાદન પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા કેટલી મળી તો 11. ઓકે. તો આ થયો તમારો ક્વેશ્ચન નંબર 16. અહીં તમારું પ્રક્રિયા સ્વાધ્યાય કમ્પ્લીટ થાય છે અને તમારું ચેપ્ટર 1 કમ્પ્લીટ થાય છે. ઓકે. જે પ્રક્રિયા સ્વાધ્યાય છે એની 2-3 વાર પ્રેક્ટિસ કરજો તો તમારું પાકું થઈ જશે અને જ્યારે તમને ક્વેશ્ચન દેખાય ત્યારે તમને આઈડિયા આવશે કે ના આ એક્ઝામ્પલમાં મારે આ રીતે સોલ્વ કરવાનું છે. ઓકે. બરાબર તૈયાર કરજો. મળીશું ચેપ્ટર 2 સાથે. આવજો.